પ્રાંતિજમાં ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ દ્વારા વિદેશી દારૂ ઝડપાયો હતો અને સ્થાનિક પોલીસ વલખા મારતી જોવા મળી હતી। આપણે બધા સાંભળતા જ આવ્યા છીએ કે ગાંધીના ગુજરાતમાં દારૂ ક્યાં પણ ક્યાં નથી મળતો દારૂ, એ આપણે બધા જાણીએ જ છીએ અને સ્થાનિક પોલીસ સામે પ્રશ્નો તો ઊભા થાય છે જ। સવાલ અમે ઊભા કરતા નથી, પણ ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ પ્રાંતિજ સીમાથી દારૂ ઝડપે છે તો પ્રાંતિજ વિદેશી દારૂની રેલમછેલ છે તે પણ તપાસ થવી જોઈએ। પ્રાંતિજના અમુક ઠેકાણે વિદેશી દારૂના પોઈન્ટો મૂકેલા છે અને ત્યાં જાગૃત દ્વારા વિડીયો વાયરલ પણ કરેલા છે। ત્યારે તમે દ્રશ્યોમાં જોઈ શકો છો કે વિદેશી દારૂની મોજ માનતા નજરે પડે છે। ત્યારે ચોક્કસ સવાલ ઊભા થાય છે કે સ્થાનિક પોલીસ નામોશી બની છે તો પ્રાંતિજ તાલુકામાં પોલીસને દારૂના બુટલેગરો ફટકાર ફેંકતા હોય તેવું સાબિત થઈ રહ્યું છે। તો હવે વિચારી શકાય કે પોલીસની ભૂમિકા શંકાસ્પદ હોવાનું જાગૃતો દ્વારા આક્ષેપો થાય છે અને બુટલેગરો બેફામ થયા છે। એટલું જ નહીં, દારૂના બુટલેગરો તમારામાં તાકાત હોય તો અમારો ધંધો બંધ કરાવી દો, આડ કરી ધમકીઓ પણ ઉપચારતા હોય તેવી ફરિયાદો ઉઠવા પામી છે। આગામી સમયમાં તપાસ થાય છે કે કેમ તે જોવાનું રહ્યું। રણજીત મકવાના, યુનાઇટેડ ટાઈમ્સ, પ્રાંતિજ।